મોડાસાના મોતીપુરા ગામમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। ભારે વરસાદને લઈ ગામના ખેતરો અત્યારે તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે। મોતીપુરા ખોડિયારનગરના લોકો પણ અત્યારે ગામમાં ફસાયા છે અને 15 ગામને જોડતો માર્ગ અત્યારે બંધ થઈ ચૂક્યો છે, જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા। પાણીના ધસમસતા પ્રવાહમાં એક બાઇક તણાયા હોવાના પણ સમાચાર છે। મોડાસાના મોતીપુરા ગામમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। આ તરફ ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને ગામમાં પણ સતત પાણી ભરાયેલા જોવા મળ્યા છે। મોતીપુરા અને ખોડિયારનગરના લોકો હાલ પાણી ભરાવાને કારણે હાલ ફસાઈ ચૂક્યા છે। મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સૌથી વધુ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, ત્યારે અનેક જગ્યાએ ખેતરો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હાલ આપણે મોડાસાના વરથુ ગામ અને મોતીપુરા ગામ વચ્ચે છીએ। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે દૂર દૂર સુધી જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે, કારણ કે જે મોતીપુરા ગામ નજીક જે વાઘા કોતર વહેતા હતા તે વાઘા કોતરના પાણી ખેડૂતોના ખેતરની અંદર ઘૂસી જતા હાલ જે ખેતરો જળબંબાકારની સ્થિતિ થઈ છે। ખેડૂતોએ થોડા સમય પહેલાં વાવણી કરી હતી, પણ હાલ ખેતરોમાં પાણી થઈ ચૂક્યું છે। આપણી સાથે ખેડૂતો છે। દાદા, આજે વરસાદ પડ્યો, શું નુકસાન થયું છે, શું કહેશો? અત્યારે મગફળી અને સોયાબીનનું વાવેતર કરી દીધેલું હતું, પણ અતિશય વરસાદના લીધે ઘણું બધું નુકસાન છે અને રસ્તામાં કરવાની જગ્યા નથી રહી, એટલું બધું પાણી પડ્યું છે ખેતરમાં। તો અત્યારે દરિયા જેવું થઈ ગયું છે। દાદા, આ પહેલાં પણ કોઈ વરસાદ પડ્યો તો આવું પહેલો વરસાદ પડ્યો નહોતો, આજ જ પહેલો વરસાદ પડ્યો છે। તો ચોક્કસથી આ વિસ્તારના ખેડૂતો હતા, હાલ સ્થિતિ દરિયા જેવી સ્થિતિ થઈ ગઈ છે કે જે ખેતરોની હાલ ખેતરોની અંદર ખેડૂતોએ મગફળી મકાઈ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પણ હાલ જે પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે। દેવાંગ ચૌધરી, ABP અસ્મિતા, અરવલ્લી।